અધ્યાય 7 જ્ઞાન યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 1 થી 6 માં ભગવાને કર્મયોગના સિદ્ધાંતો ભક્તિના અનુસંધાને કહ્યા. હવે અધ્યાય 7 થી 12 માં ભક્તિનું સ્વરૂપ, રહસ્ય, ભક્તના લક્ષણો વગેરે સમજાવે છે. ત્યારબાદ અધ્યાય 13 થી 18 માં જ્ઞાન દ્વારા કર્મ ભક્તિ જ્ઞાનનું સમર્પણ જણાવે છે. ભક્તિ વિશે અર્જુનના મનમાં ઉદ્ભવેલા વિચારોનું સમાધાન કરતા ભગવાન નીચેના શ્લોકમાં 3 બાબતો સમજાવે છે. મયા સક્તમના પાર્થ યોગમ યુજ્જન મદાશ્રયઃ અસંશયં સમગ્રં મામ યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ. મયા સક્ત મના એટલે કે મારામાં આસક્ત મન વાળો થા. એટલે કે જે મન સંસારની આસક્તિમાં રત છે તેમાંથી અનાસક્ત કરી મારામાં આસક્ત મન વાળો થા. મદાશ્રય એટલે કે ફક્ત મારામાં જ આશ્રય વાળો થા. એટલે કે સંસારના આશ્રય, સત્તા, સંપત્તિ વગેરે મિથ્યા છે. ભગવાનના એકમાત્ર આશ્રય રહેવું તે અનન્ય આશ્રય. તે માટે બધા અહંકાર છોડી શ્રદ્ધાવાળા થવું પડે, તો જ પરમાત્માને સમર્પિત થવાય. યોગમ યુજ્જન એટલે કે પૂર્ણ રૂપથી ભગવાન સાથે જોડાઈ જવું, મન, વચન, કર્મથી જોડાવવું. એટલે કે મનથી વિચાર ભગવાનનો, વાણીથી ઉચ્ચાર ભગવાનનો અને વર્તન ભગવાનને ગમે તેવું કરવું. પ્રભુ કૃપા. ભગવાન હવે જણાવે છે કે ભક્તની ભક્તિ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે ત્યારે ભગવાન સ્વયં તેની પર કૃપા કરે છે અને પોતાનું જ્ઞાન કરાવે છે. રામાયણ કહે છે કે જાન હિ તેહી જે હિ દેહી જનાઈ. કૃપા પાત્ર થવા માટે ભગવાનના બતાવેલા માર્ગે ચાલવું જોઈએ. પરમાત્માની પરા અને અપરા પ્રકૃતિ. ભગવાન વિજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન સહિત તત્વજ્ઞાન હવે જણાવે છે. જળ પ્રકૃતિ એટલે કે અપરા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ 5 તત્વો તથા મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી અપરા પ્રકૃતિ છે. આ 8 પ્રકારની પ્રકૃતિ જળ પ્રપંચના ઉપાદાન કારણરૂપ છે. આ ત્રિગુણાત્મક પ્રકૃતિ પરમાત્માથી ભિન્ન નથી. ચેતન પ્રકૃતિ એટલે કે પરા પ્રકૃતિ. જળ પ્રકૃતિ એટલે વિષયો અને પરા પ્રકૃતિ એટલે વિષયોની જ્ઞાતા. આમ જે શક્તિથી આ વિષયોનું જ્ઞાન થાય, ઇન્દ્રિયો સક્રિય થાય, તે શક્તિ પરા પ્રકૃતિ. વિશ્વ, પરા અને અપરા પ્રકૃતિ મળીને બધા જ પ્રાણીઓ, પદાર્થો, જળ, ચેતન વગેરે બધું જ વિશ્વ તૈયાર થયું. ઈશ્વર, પરા અને અપરા સિવાય ત્રીજું ઈશ્વરી તત્વ, જગતનું મૂળ કારણ. આ સૃષ્ટિનો બ્રહ્માંડનો ઉત્પન્ન કરનાર સર્જક, સૃષ્ટિને ચલાવનાર અને સંહાર કરનાર. હું છું. અહીં હું એટલે અંતિમ સત્તા શક્તિ અને તે ભગવાન એટલે કે ઈશ્વર. આમ પરમાત્મા સ્વયં સિદ્ધ છે. મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી. જેમ દોરામાં મણકાઓ પરોવાયેલા હોય છે તેમ આ સમગ્ર વિશ્વ મારામાં પરોવાયેલું છે. સર્વમાં હું જ સ્થિત છું. જળમાં રસ હું છું. સૂર્ય ચંદ્રમાં તેજ હું છું. વેદોમાં પ્રણવ, ઓમકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષોત્તમ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું જ છું. સર્વભૂતોનું સનાતન બીજ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ પણ હું છું. પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ હું છું. વળી જે સાત્વિક, રાજસિક અને તામસિક ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે, પણ વાસ્તવમાં તે મારામાં છે એમ નથી. તેઓ બધા મારી આધીન થઈને મારામાં છે. જેમ કે અગ્નિમાં ધુમાડો છે પણ ધુમાડો અગ્નિમાં નથી. પાણીમાં વીજળી છે પણ વીજળીમાં પાણી નથી. તેમ છતાં અગ્નિ વિના ધુમાડો અને પાણી વિના વીજળી નથી. પરમાત્મા નિર્ગુણ છે. આમ હું નિર્ગુણ હોવા છતાં 3 ગુણ મારે આશ્રય રહેલા છે. અર્થાત 3 ગુણોની ઉત્પત્તિ મારાથી હોવા છતાં હું તેનાથી પર છું. પરમાત્માને લોકો કેમ જાણી શકતા નથી? ગુણોના કાર્ય રૂપે સાત્વિક, રાજસ અને તામસ
એવા ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. એ માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને જાણી શકાતો નથી. વળી આ ગુણમય દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે. દોરીની અંદર સર્પનો ભ્રમથી વ્યાકુળ થયેલી વ્યક્તિ જેમ સર્પથી પર રહેલી દોરીને વાસ્તવિક સ્વરૂપમાં જાણી શકતો નથી, તેમ ત્રિગુણાત્મક ભાવોથી પર રહેલા મને તે રાગ દ્વેષ વગેરે વિકારો તેમજ સઘળા વિષયોથી મોહિત થયેલું જગત મને જાણી શકતું નથી. સર્વનો સાક્ષી હું તે ત્રિગુણાત્મક ભાવોથી પર છું. તેમાં કારણ એ છે કે ત્રિગુણાત્મક ભાવો પરિણામી હોવાથી નાશવંત છે અને હું તો અપરિણામી હોવાથી અવિનાશી છું તથા સર્વનો સાક્ષી છું. માયા એટલે શું? માયા એટલે યા મા સા માયા, જે નથી તેને જે કરી દેખાડે તે માયા. જેમ કે રણમાં પાણીનો ભ્રમ, છીપમાં ચાંદીનો ભ્રમ, દોરીમાં સર્પનો ભ્રમ, આમ મિથ્યામાં જે સત્યનો ભ્રમ ઉભો કરે તે માયા. જે નથી તે મિથ્યાને દેખાડે અને જે છે તે સત્યને ઢાંકી રાખે તે માયા. પરમાત્મા સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહેલ છે, છતાં તેનું જ્ઞાન ન થવું અને હું કરું છું નો ભાવ થવો તે માયા. કુંભાર માટીમાંથી માટલું બનાવે, પછી માટલું જ ધ્યાનમાં આવે, કુંભાર કે માટી નહીં. આમ આપણને જગત જ નજરે ચડે છે, જગદીશ નહીં. કારણ આપણે માયારૂપી મિથ્યા જગતમાં જ રમમાણ રહીએ છીએ. માયાને કોણ તરી શકે છે? જે માત્ર મને એટલે કે માયાપતિને શરણે આવે છે અને મને જ નિરંતર ભજે છે તે આ માયાને પર કરી જાય છે. પણ માયા વડે જેનું જ્ઞાન હરાયેલું છે તે મને નથી ભજતા. જ્ઞાની ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. 4 પ્રકારના પુણ્યશાળી ભક્તો મને ભજે છે. આર્ત એટલે દુઃખી પીડિત ભક્ત, પોતાના દુઃખ પીડા દૂર કરવા અને બીજાનું દુઃખ દૂર કરવા ભગવાનને વિનવે છે. અર્થાર્થી એટલે ભૌતિક સુખ સંપત્તિ, પુત્ર પૌત્રી, યશ વગેરે લૌકિક મનોરથો પૂર્ણ કરવા ભગવાનને શરણે જાય છે. આ બંને પ્રકારના ભક્તો સકામ ભક્તો છે. આવી ભક્તિથી મનોકામના પૂર્ણ થાય પણ ભગવત પ્રાપ્તિ નહીં. જિજ્ઞાસુ ભક્ત એટલે ફક્ત જાણવાની ઈચ્છાવાળો નહીં, પણ પરમાત્મા વિષયક અધ્યાત્મ જ્ઞાન જાણવાની ઈચ્છાવાળો ભક્ત. જેમ જ્ઞાન પ્રાપ્ત કરે તેમ આચરણમાં ઉતારે અને અંતઃકરણ શુદ્ધ થાય. જ્ઞાની ભક્ત જેને પરોક્ષ જ્ઞાનમાં અનુભૂતિ થઈ છે અને આત્મા સાક્ષાત્કાર માટે ઉત્કંઠા ઉચ્ચ કક્ષાએ પહોંચી છે, તેવો ભક્ત મને અતિ પ્રિય છે. કારણ કે મારામાં જ લીન છે. મારામાં મન તથા બુદ્ધિ રાખનાર મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વ જ્ઞાનના અર્થમાં સર્વત્ર પરમાત્માનો અનુભવ કરવો એ જ્ઞાન છે. બાકીનું બધું અજ્ઞાન છે. બહુ જન્મોને અંતે સર્વ કંઈ આ બધું વિશ્વ વાસુદેવ જ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની મારું શરણ લે છે અને મને પામે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. કયા સ્વરૂપની પૂજા કરવી? જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલ ઈચ્છિત ફળ પામે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને પામે છે. ભૌતિક કામનાઓ, ઈચ્છાઓ, મનોરથો પૂર્ણ કરવાના હેતુથી અલગ અલગ દેવી દેવતાઓને લોકો ભજે છે, વિધિ ક્રિયાકાંડ કરે છે, પણ આવો સકામ ભક્ત ક્યારેક કર્મબંધનથી મુક્ત થતો નથી. બધા પરમાત્માને જ શા માટે નથી પૂજતા? મારા પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપને નથી જાણતા. અજ્ઞાનીઓ અપ્રકટ એવા મને પ્રકટ જન્મ મરણ વાળો માણસ માને છે. મારી યોગમાયાથી ઢંકાયેલો હું આ સર્વને પ્રત્યક્ષ થતો નથી. તેથી આ મૂઢ લોકો અજન્મ અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. તેથી મને સગુણ સ્વરૂપે ઘણા લોકો ભજે છે, પરંતુ નિર્ગુણ નિરાકાર પરમાત્માનો અવ્યક્ત અવિનાશી સ્વરૂપનો પરમ ભાવ તત્વથી જાણ્યા વિના દ્વૈત મળતું નથી, અને દ્વૈત મટ્યા વિના અનુભૂતિ શક્ય નથી, અને જન્મ મરણ મળતું નથી. શ્રદ્ધાયુક્ત સમર્પણ વિના
માત્ર ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી લેવાથી ઈશ્વર જણાતો નથી. મારો ખરો ભક્ત સગુણ સાકારમાં નિર્ગુણ નિરાકારનું અને નિર્ગુણ નિરાકારમાં સગુણ સાકારનું દર્શન કરે છે, કારણ કે તેની ભેદરેખા સંપૂર્ણપણે મટી ગઈ હોય છે. સમૂહને કારણે પરમાત્મા જણાતા નથી. ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે છે અને ભવિષ્યમાં જે થવાના છે તે ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી, કારણ કે માયા સમૂહને લીધે ભગવાનની અનુભૂતિ થતી નથી. અને સમૂહનું કારણ છે ઈચ્છા, દ્વેષ વગેરે. જરૂરિયાત કરતા વધારે મેળવી લેવાની ઈચ્છા અને ઈચ્છા પૂર્તિમાં વિઘ્નરૂપ બને તો તેના પ્રત્યે દ્વેષ ઉપજે છે. ભગવાને આપણને કર્મ કરવાની શક્તિ તથા ઈચ્છા, સ્વાતંત્ર્ય એટલે કે વિવેક, જીવનને ઉન્નત બનાવવા આપ્યા છે, પણ મનુષ્ય સંસારના ભોગવવામાં ઉપયોગમાં લે છે. અહીં વિવેકનો અભાવ જણાય છે. તે જ દ્વંદ્વ સમૂહ. જે દ્વંદ્વ સમૂહથી મુક્ત થાય છે તેમને પરમાત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભગવાન અંતર્યામી સ્વરૂપે આપણામાં રહેલા છે, તેથી આપણા ભૂત, ભવિષ્ય, વર્તમાનને પૂર્ણ રૂપથી જાણે છે. પરંતુ આપણે આપણામાં જ રહેલા તે અંતર્યામી પરમાત્માને માયાના આવરણને કારણે જાણી શકતા નથી. પરમાત્માને કોણ પામી શકે છે? નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર, સત્ય આચરણથી જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું હોય, પાપ કર્મોનો ક્ષય થયો હોય, સુખ, દુઃખ, રાગ, દ્વેષના દ્વંદ્વોના મોહથી મુક્ત થયો હોય, તે મને ભજે છે. અહમ બ્રહ્માસ્મિ, આત્મા સ્વરૂપે મને જાણે છે. કેવળ મારા જ આશ્રય રહીને સંપૂર્ણ સમર્પિત થઈને મારું સ્વરૂપ સમજે છે તે ભજે છે. જે રીતે વાદળ, પાણી અને બરફ બધા જ જળ સ્વરૂપ છે, એ જ રીતે અધિભૂત પંચમહાભૂતનું શરીરને ભૌતિક જગત, અધિદેવ, દેવી દેવતા અને અધિયજ્ઞ સઘળા કર્મોનો અધિષ્ઠાતા ફળ પ્રદાન કરનારો અંતર્યામી ભગવાન છે. સર્વ કંઈ વાસુદેવ સ્વરૂપ છે. આ ત્રણેય અંગોનું પૂરતું જ્ઞાન હોય તેનું જ ચિત્ત નિરંતર પરમાત્મામાં સ્થિર રહે છે, અને તેથી અંતકાળે પણ પરમાત્માનું જ સ્મરણ રહે છે. તેથી પરમાત્માને જ પામે છે. સારાંશ: શુદ્ધ પરાત્પર બ્રહ્મ એ જ માત્ર અંતિમ સત્તા છે. તેથી મનુષ્ય જીવનનું લક્ષ્ય તેને જાણવાનું અને તેને પામવાનું જ હોવું જોઈએ, અને તે માટેના સંનિષ્ઠ પ્રયાસો પરમાત્માની આજ્ઞાને અનુસરીને કરવા જોઈએ. તો જ તેની કૃપાથી તેને જાણી શકાય અને પામી પણ શકાય છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.